નમસ્કાર. લાભ પાંચમ અને જ્ઞાન પાંચમની શુભકામનાઓ સાથે ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. શરૂઆત મુખ્ય સમાચારોથી. ધોળકા બગોદરા રોડ પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ નજીકના સોખડા ગામના એક જ પરિવારના 9 સભ્યો સહિત 14ના મોત. હતભાગી 9 લોહિયાઓની અંતિમ ક્રિયામાં હિબકે ચડ્યું સોખડા. મુખ્યમંત્રી રૂપાણીએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત. ગાંધીનગરમાં જૂના અને નવા સચિવાલયની વિવિધ કચેરીઓ પર એસીબીના દરોડા. ખોરાક અને ઔષધ નિયમન વિભાગના 2 કર્મચારીઓ 1.48 લાખની રકમ સાથે ઝડપાયા. સતર્કતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય વિજિલન્સ કમિશનરની સૂચનાથી હાથ ધરાયું ઓપરેશન. મુખ્યમંત્રી પદભાર સંભાળ્યા બાદ વિજય રૂપાણી પ્રથમ વખત કચ્છની મુલાકાતે. માંડવીમાં અનંત દ્વાર સહિત વિવિધ વિકાસ કામોનું કર્યું લોકાર્પણ. શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થની લીધી મુલાકાત. નર્મદાના નીર થકી કચ્છની પાણીની સમસ્યા 1 વર્ષમાં ઉકેલવા આપી હૈયાધારણ. ગામના લોકોના પ્રશ્નોનો ઉકેલ સ્થળ પર જ કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી સેવા સેતુ કાર્યક્રમનો આજે પ્રથમ રાઉન્ડ. પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને મળે એ માટે તાલુકા અને ક્લસ્ટર કક્ષાએ મંત્રીઓ અને પ્રાંત અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ. ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન ન જાય એ માટે રાજ્યના માર્કેટયાર્ડો ઉપરાંત નાફેડ અને ગુજકોટ કેન્દ્રો પર આજે લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ. મગફળીના 20 કિલોએ 844 રૂપિયાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. આણંદના ખેડૂતો માટે પશુપાલન બન્યો આશીર્વાદરૂપ વ્યવસાય. સહકારી માળખા મારફતે વધી પશુપાલકોની આવક. ત્રિસ્તરીય સહકારી માળખામાં પશુપાલકોના ખાતામાં સીધા જ જમા થાય છે દૂધના પૈસા. આજે લાભ પાંચમ. દિવાળીના દિવસે ચોપડા પૂજન બાદ બંધ રહેલી પેઢી અને બજારો આજે ખુલ્યા. પાંચમના મુહૂર્ત બાદ ફરી ધમધમતું થયું ગુજરાત. આ બાજુ જ્ઞાન પંચમીની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક થઈ ઉજવણી. દેરાસરોમાં જૈન શ્રાવકો દ્વારા કરાયું જ્ઞાન પૂજન. રાજકોટમાં જામ્યો ક્રિકેટ ફીવર. 9મીથી શરૂ થતી ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમ ઇન્ડિયાનું આગમન. વિરાટ કોહલીએ રાજકોટમાં ઉજવ્યો પોતાનો જન્મદિવસ. આવતીકાલે ઇંગ્લેન્ડની ટીમનું આગમન. સહરાનપુર ખાતેથી ભાજપની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ભાજપા પ્રચારનું બ્યુગલ ફૂંકતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ. સપા બસપા પર કર્યા આકરા પ્રહાર. ભાજપને શાસનની તક આપવા કરી હાકલ. સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશના સહરાનપુરથી ભાજપની પરિવર્તન રથયાત્રાની ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શરૂઆત કરાવી હતી. આજથી 24મી નવેમ્બર સુધી ચાલનારી આ પરિવર્તન રથયાત્રા 16,000 કિલોમીટરનું અંતર કાપશે અને 75 જિલ્લાના મુખ્ય શહેરોમાં પહોંચશે. આગામી 3 દિવસ સુધી અલગ અલગ સ્થળેથી ભાજપ પરિવર્તન યાત્રાની શરૂઆત થશે. સહરાનપુર ખાતે રેલીને સંબોધન કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે સપા અને બસપા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશને દેશનું સૌથી સમૃદ્ધ નંબર 1 રાજ્ય બનાવવા ઈચ્છે છે. ભાજપના શાસનમાં ઉત્તર પ્રદેશનો વિકાસ થશે. नरेंद्र मोदी सरकार ने 5500 करोड़ रुपया जवानों के अकाउंट में सीधा जमा कर दिया है मित्रों, सीधा जमा कर दिया. और 68 साल के बाद प्रधानमंत्री जी ने वन रैंक वन पेंशन का मसला हल किया है. यहाँ पर रोड की स्थिति देखिए, रोड में गड्ढे हैं या गड्ढे में रोड है मालूम ही नहीं पड़ता है. और जिनकी जिम्मेदारी है विकास की, क्या कर रहे हैं? चाचा भतीजे को गाली दे रहा है, भतीजा चाचे को गाली दे रहा है और बुआ जी दोनों को गाली दे रही है. किसी को विकास की नहीं पड़ी है. ये सपा बसपा बसपा सपा उत्तर प्रदेश का विकास नहीं कर सकते. उत्तर प्रदेश का विकास करना है तो भारतीय जनता पार्टी की पूर्ण बहुमत की सरकार बनानी पड़ेगी मित्रों, पूर्ण बहुमत की सरकार बनानी पड़ेगी. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપી વિકાસ કરી રહી છે, ત્યારે ખાનગી ક્ષેત્રમાં પણ મોટા પાયે મૂડીરોકાણ કરવાની જરૂર છે.
ઘરેલું રોકાણના પડકારને જોતા વિકાસને ઉત્તેજન આપવા તેમણે કંપનીઓને સમર્થન આપવા બેંકોને જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત વિદેશી મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે, ત્યારે અન્ય દેશ કરતાં ભારતમાં રોકાણના વધુ લાભ મળે છે. ગુરુગ્રામ ખાતે ઋણ ચૂકવણી પરના એક કાર્યક્રમમાં નાણામંત્રીએ ઋણ ન ચૂકવતી કંપનીઓ માટે વસૂલાતની પ્રક્રિયા વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. Large capacities which are unutilized, global slowdown, and sectoral stresses caused either by domestic or international factors, and the stressed balance sheets of this private sector in these segments started impacted on the balance sheets of the bank sector. And therefore, efficiency has to be introduced into the recovery procedures as far as the defaulting parties are concerned. મહારાષ્ટ્રના બુલધાનામાં સગીર બાળા પર દુષ્કર્મ કરવાને મામલે પોલીસે આજે વધુ 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરી છે. આ અગાઉ સ્કૂલના મુખ્ય શિક્ષક સહિત 11 આરોપીઓ 10 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં છે. દરમિયાન રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ ગૃહ NCPCR દ્વારા એક સપ્તાહમાં મેજિસ્ટ્રેટ પાસે પ્રાથમિક અહેવાલ માંગવામાં આવ્યો છે. આ કેસમાં વરિષ્ઠ IAS અધિકારીની અધ્યક્ષતામાં SIT વધુ તપાસ કરી રહી છે. રાજકોટ નજીક આવેલા સોખડા ગામમાં હાલ દિવાળીના તહેવારોની ખુશાલી ગમગીનીમાં બદલાઈ ગઈ છે. ગામના 14 જેટલા યુવાનો અને બાળકો કાળનો કોળિયો બની જતા નવા વર્ષની ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે. ધોળકા બગોદરા વચ્ચેનો હાઈવે ગોઝારો બન્યો હોય તેમ યમરાજે એક સાથે 14 લોકોને કાળનો કોળિયો કરી લેતા કાળો કલ્પાંત સર્જાયો છે. જોઈએ એક અહેવાલ. શુક્રવારની રાત રાજકોટ નજીક આવેલા સોખડા ગામ માટે ગોઝારી બની ગઈ હતી. નાનકડા એવા આ ગામના કોળી પરિવારના 14 લોકો ધોળકા નજીક સર્જાયેલા અકસ્માતમાં એક સાથે કાળનો કોળિયો બનતા સમગ્ર ગામ પર જાણે આભ ફાટી પડ્યું હતું. વાલથેરા ગામ પાસે થયેલા અકસ્માતમાં સોખડાના 6 પરિવારમાં કુલ 18 લોકો પિકઅપ વેનમાં પાવાગઢના દર્શનાર્થે ગયા હતા. મોડી રાત્રે પરત ફરતી વખતે પિકઅપ વેન ટ્રકમાં ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે 14 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તો પાવાગઢ દર્શન કરીને પોતાના વતનમાં જતા હતા. એ દરમિયાન સામસામે વાલથેરા નજીક રોડ ઉપર અકસ્માત એક્સિડન્ટ બંનેનો થયેલો, બરોબર. જેમાં ટાટા લોડિંગ GJ3 AX 55 બેઠેલ માણસો સ્થળ પૈકી 17 માણસો પૈકી 14 માણસો સ્થળ ઉપર મરણ ગયું. અકસ્માતમાં 3 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ત્રણેય ઈજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. हाल તેમની हालत स्थिर है. 2-3 पेशेंट को रात को 2:30 बजे हमारे यहाँ ट्रॉमा सेंटर में लाए थे. तो उन तीनों पेशेंट में से एक पेशेंट जो हेड इंजरी है उसको न्यूरोसर्जरी डिपार्टमेंट में दाखिल किया है और न्यूरोसर्जरी डिपार्टमेंट के डॉक्टर्स उसके ट्रीटमेंट दे रहे हैं. આ કરુણાંતિકાનો ભોગ બનેલામાંથી 9 લોકો એક જ પરિવારના સભ્યો હતા. ત્યારે મૃતદેહ ગામમાં લવાતા જ સમગ્ર ગામમાં હૈયાફાટ રુદનથી વાતાવરણ શોકમય બની ગયું હતું. કોણ કોને સાંત્વના આપે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તમામ મૃતદેહોની અંતિમ યાત્રા વખતે સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. એક સાથે 14 વ્યક્તિઓની અર્થી ઉઠતા સોખડા ગામમાં કરુણાંતિકા સર્જાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને દરેક મૃતકના પરિવારજનોને ₹4-4 લાખની સહાયની જાહેરાત કરી હતી. ખૂબ દુઃખદ અકસ્માત થયો છે. રાજ્ય સરકાર વતી હું પણ દુઃખની લાગણી વ્યક્ત કરું છું અને એ પરિવારોને આશ્વાસન રૂપે પ્રત્યેક મૃત્યુ પામનાર વ્યક્તિને 4-4 લાખ રૂપિયાની સહાયતા રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવી છે. સોખડા ગામમાં રહેતા 14 યુવાનોને ખબર ન હતી કે દિવાળીની રજાઓની મજાનો આવો દુઃખદ અંત આવશે. 3,000ની વસ્તી ધરાવતા સોખડા ગામમાં કદાચ પહેલી વખત આવી કરુણાંતિકા સર્જાઈ છે.
પાવાગઢના દર્શને ગયેલા યુવાનોના પરિવારજનોને પણ એ વાતની ક્યાં ખબર હતી કે આ પ્રવાસ તેમની અંતિમ યાત્રા બની જશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય વિજિલન્સ કમિશનરની સૂચનાથી તારીખ 31 ઓક્ટોબરથી 5મી નવેમ્બર સુધી સતર્કતા સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત એસીબી દ્વારા સરકારી કચેરીઓમાં કામ કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓ પર સકંજો કસાઈ રહ્યો છે. ત્યારે લાભ પાંચમને ધ્યાને રાખતા ગાંધીનગરના જૂના સચિવાલય ખાતે આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં 2 કર્મચારીઓ પાસેથી ₹1,47,800ની રકમ મળી આવતા ભ્રષ્ટાચારી કર્મચારીઓને ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે લાભ પાંચમ હોવાથી કર્મચારીઓને ભેટ સોગાદો અપાતી હોવાની વાત ધ્યાને રાખીને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાટનગરની વિવિધ સરકારી કચેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છના પ્રવાસે છે. મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમની આ પહેલી મુલાકાત છે. માંડવીમાં મુખ્યમંત્રી રૂપાણીએ અનંત દવે દ્વારનું લોકાર્પણ કર્યું હતું. માંડવી બીચ પરનું આ દ્વાર 28.60 લાખના ખર્ચે તૈયાર થયું છે. આ દ્વાર સહેલાણીઓના આકર્ષણમાં ઉમેરો કરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કેટી શાહ શોપિંગ સેન્ટરનું અને માંડવી ભુજ રોડનું ઈ-તકતીથી લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ શ્રી રૂપાણીએ મહાન ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણવર્માના સ્મારક ક્રાંતિ તીર્થની પણ મુલાકાત લીધી હતી. શ્યામજી કૃષ્ણવર્મા અને ભાનુમતી કૃષ્ણવર્માના અસ્થિ કળશને શ્રદ્ધા સુમન અર્પણ કરતા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ક્રાંતિ તીર્થ સ્મારક સૌ માટે અદ્ભુત અને પ્રેરણાદાયી છે. શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરીને ભારતના આઝાદી કરવા માટે અનેક લોકોને ક્રાંતિની જેને દીક્ષા આપી એવા આપણા ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના યાદમાં જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રિટનમાં જે રીતે ઇન્ડિયા હાઉસ છે એ જ રીતે અહીંયા ઇન્ડિયા હાઉસ ઊભું કરી અને ક્રાંતિકારીઓનું તીર્થ બને એ તીર્થની મુલાકાત લીધી છે અને એમને અહીંયા વંદન કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી બીચ ખાતે વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે કચ્છીમાળુઓને કચ્છી ભાષામાં નવા વર્ષની શુભેચ્છા પાઠવતા રાપરથી ભદ્રેશ્વર અને નલિયાથી માંડવી સુધી સમગ્ર કચ્છને હરિયાળું બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. કચ્છની પાણીની સમસ્યા નર્મદાના નીરથી ઉકેલવાની હૈયાધારણ તેમણે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પીવાનું પાણી તેમજ ખેતી માટે પાણી મળતા કચ્છ વધુ સમૃદ્ધ બનશે. માંડવી બીચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ માંડવી નગરપાલિકા આયોજિત વિકાસ કામો અને જનસુખાકારી માટે કરાયેલા કામો માટે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. માંડવીની વિવિધ સંસ્થાઓ, યુવક મંડળો અને વિવિધ સમાજના આગેવાનોએ વિજયભાઈ રૂપાણીનું કચ્છના સ્મૃતિચિહ્ન સાથે શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. શુભ દિવસે આપ બધાને નવા વર્ષના રામ રામ કરું છું. હું અનંતભાઈને ઓળખું છું અને એ દિવસે તો સત્તાના સપનામાં સત્તા ભાજપને આવશે અને આપણે લોકોને સેવા કરવાના મોકા મળશે એ કલ્પના નહોતી તે દિવસે. ત્યાં સુધી પાણી પહોંચે નલિયા અને કચ્છની સરહદે ચોકી કરતા જવાનોની ચોકીઓ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે એ માટે ગુજરાતની સરકાર કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં આ કામ પણ પૂરજોશથી ચાલે. પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાને સરળતાથી મળી રહે અને રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તે માટે રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમનો દબદબાભેર પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દરેક તાલુકાના 8 થી 10 ગામના લોકોના પ્રશ્નોના સ્થળ ઉપર જ નિકાલ લવાશે. જોઈએ એક રિપોર્ટ. કચ્છની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી ખાતે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં અધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોકો વડે ચાલતી સરકાર, લોકો માટે ચાલતી સરકાર
લોકો થકી ચાલતી સરકાર એ ખરા અર્થમાં લોક કલ્યાણકારી સરકાર બને, પ્રજા વાત્સલ્ય સરકાર બને અને વહીવટમાં બેસનારા લોકો પ્રજા માટે છે આ વાત પ્રસ્થાપિત થાય એટલા માટે આ સેવા સેતુનો કાર્યક્રમ આજથી આખા ગુજરાતમાં થઈ રહ્યો છે. પ્રજાલક્ષી રજૂઆતોનો ઉકેલ તેમજ વિવિધ સરકારી સેવાઓ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે લાભ પાંચમના શુભ દિવસથી સેવા સેતુ કાર્યક્રમનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે. મોરબી જિલ્લા અને તાલુકાના 10 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ બગથાના ગામની પ્રાથમિક શાળામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમનો લાભ લીધો હતો. આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, રેવન્યુ, કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, મંત્રીઓ, મામલતદાર, કલેક્ટર સાહેબ તથા અધિકારીઓ બધા હાજર. બનાસકાંઠાના પાલનપુર અને વડગામ તાલુકાનો રાજ્ય સરકારનો સેવા સેતુ કાર્યક્રમ વડગામના પાસવાદળ ગામે યોજાયો હતો. બનાસકાંઠાના પ્રભારી સચિવ અરુણ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 13 ગામોના લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. અમૃત કાર્ડ માટે અમે આવ્યા છીએ. અમને સરકારશ્રી અને તેમના પરિવાર તરફથી અમને ખૂબ જ આનો લાભ મળ્યો છે. અમદાવાદના સાણંદ તાલુકાની વીરપુર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, દિવ્યાંગના પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજના સહિતની અરજી સ્વીકારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ સાથે વિવિધ પ્રશ્નોનો નિકાલ પણ કરાયો હતો. સાંજે 4 વાગ્યા સુધીમાં 700 જેટલા લાભાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. સીડીપીઓ બહેનો દ્વારા સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર, અતિકુપોષિત બાળકો માટે પણ પ્રીમિક્સની સવલત, ઉપરાંત ઝૂંપડપટ્ટીવાળા જે લોકો છે એમને વીજ કનેક્શનની સુવિધા, વિધવા સહાય, વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ, વિકલાંગોને પેન્શન, એમ તમામ પ્રકારના વિભાગો અહીંયા સાંકળી લેવામાં આવે છે અને એના દ્વારા લોકોને સેવા પૂરી પાડવાનો અને આજે ને આજે જ સ્થળ ઉપર જ નિકાલ કરવાના આયોજન સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એટલે દરેક વ્યક્તિઓને અહીંયા જે કચેરીએ જવું પડે એ લાભ આપણે અહીંયા આપે છે અને ખરેખર સરકારશ્રીનો આ બધા જ લોકો એવું કહે છે કે સરકાર જે અમારા દ્વારે આવી છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેઢાગાઈ ગામે સેવા સેતુ કાર્યક્રમ રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને ગેસ કનેક્શન, અંત્યોદય યોજનાના કાર્ડનું વિતરણ, શૌચાલય માટેના લાભાર્થીઓને સહાયના હુકમો જેવા લાભો સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. પંચમહાલના ગોધરા તાલુકાના સાંપા ગામે પ્રથમ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં તાલુકાના વિવિધ ગામોના ગ્રામજનો સરકારી યોજનાનો લાભ લેવા સાંપ ખાતે પહોંચ્યા હતા. સરકારશ્રીએ અહીં કને જે સાંપા મુકામે રાખ્યું છે, મુખ્યમંત્રી સાહેબે બહુ સારું કામ કર્યું છે. જે આવા મેળા થતા રહે તો લોકોને ઘણું કામ થાય. તો આ તરફ આણંદ ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોના વિવિધ સરકારી કામોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સ્થળ ઉપર જ ઝડપી પ્રશ્નોનું નિરાકરણ થતાં લાભાર્થીઓએ આનંદની લાગણી અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન ન જાય તે માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી. આજે લાભ પાંચમથી રાજ્યના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. અમરેલીના માર્કેટયાર્ડમાં સાંસદ નારણભાઈ કાછડિયાએ હરાજીની શરૂઆત કરાવી હતી. ટેકાના ભાવની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર ન થાય તે માટે ખેડૂતોને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તાકીદ કરાઈ હતી. રાજ્યભરમાં 20 કિલોએ ₹844 લેખે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. સરકારના અમારા જમીન બમીન ધોવાઈ ગઈ છતાંય ભાવ સારો ટેકા નો આપ્યો, અમને ફાયદો થઈ ગયો અને નુકસાન તો થઈ જ છે અમારી જમીન ધોવાણી. અમે એટલે વરસાદ બહુ પડ્યો એટલે નુકસાન થઈ, જમીન અમારી ધોવાઈ ગઈ બરાબર. એટલે ભાવ નહોતો મળતો અને કોઈ મૂંડા આવ્યા એનાથી બહુ નુકસાન થઈ છે. એ માર્કેટિંગ યાર્ડના માધ્યમથી આપ વેચાણ કરજો અને આ સિંગ જ્યારે તમે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવો ત્યારે તમારા ખેતરના 7/12 અને 16/17નું પાણીપત્રક નથી બન્યા એટલા માટે તમારે ગામના તલાટી કમ મંત્રીનો દાખલો અને તમારો આધાર કાર્ડ અથવા તો તમારો જે આઈડી પ્રૂફ હોય તમે સાથે લેતા આવજો. ચૂંટણી કાર્ડ છે તો પણ ચાલશે. તો જેટલી પણ સિંગ આવી હતી તેમાંથી બધી જ સિંગોની જે વેપારીની સિંગ હતી એને બાદ કરતા બધી જ સિંગ આજે ટેકાના ભાવમાં ખરીદી થઈ ગઈ.
કૃષિ પ્રધાન દેશમાં ખેતીની સાથે સાથે પશુપાલન એ ચરોતર એટલે કે આણંદના ખેડૂતો માટે આશીર્વાદરૂપ વ્યવસાય બની રહ્યો છે. શ્વેત ક્રાંતિનો લાભ લઈને અહીંના પશુપાલકો દૂધ ઉત્પાદન જેવા પૂરક વ્યવસાય થકી સારી આવક મેળવીને સમૃદ્ધ બન્યા છે. અમૂલના સહકારી માળખા દ્વારા દૂધ ઉત્પાદનના નાણાં સીધા જ તેમના હાથમાં આવે છે. જોઈએ એક વિશેષ અહેવાલ. આઝાદીના પ્રારંભે જ ચરોતરમાં સરદાર પટેલ જેવા કુશળ નેતાની દોરવણી હેઠળ ત્રિભુવનદાસ પટેલે ડોક્ટર વર્ગીસ કુરિયન જેવા ટેકનોક્રેટની મદદથી અમૂલ જેવા સહકારી માળખાનો પાયો નાખ્યો, જે સમગ્ર વિશ્વમાં એક બ્રાન્ડ નેમ તરીકે અમૂલની ગણના થાય છે, જેના પાયામાં 1250 જેટલા ગામડાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ જોડાયેલી છે. આ દૂધ મંડળીઓમાં સવાર સાંજ પશુપાલકો દ્વારા નિયમિત દૂધ ઠાલવવામાં આવે છે, જેને અમૂલ ડેરી સુધી પહોંચાડવામાં આવે છે. અમારે ગાયો ભેંસોનો તબેલો છે અને સારું મળે છે. અમે 5 વર્ષથી તબેલો કર્યો છે. એની આવક આવે એ થોડી ઘણી પડી રહે એમાં અમે ગાડી પણ લાવ્યા છે અને જોઈતું અમને મળી આવે છે. ભેંસોમાંથી મારે સારી આવક થાય છે અને એના ઉપર અમારું ઘરનું ગુજરાન ચાલે છે. પશુપાલકોને તેમના દૂધના નાણાંની ચૂકવણીની વાત કરીએ તો ત્રિસ્તરીય સહકારી માળખામાં પશુપાલકોને તેમના દૂધના નાણાં સીધા જ તેમના બેંક ખાતામાં જમા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ તરફ તમામ પશુપાલકોના બેંક ખાતા ઉપરાંત ગ્રામ્ય સ્તરે બેન્કિંગ અને એટીએમની व्यवस्था ગોઠવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. बैंक अकाउंट खोलने के बाद हमको एट एनी गिवन पॉइंट ऑफ टाइम हमको मालूम होगा वो ग्राहक ने वो फार्मर ने कितना दूध दिया और कितना क्वांटिटी है, उसका फैट एसएनएफ कितना है और उसका कितना पैसा उनका वापस बन के वो सीधा 10 डेज से पेमेंट साइकिल हमारा होती है. वो 10 डेज के बाद हमारा सीधा फार्मर्स का अकाउंट पे आरटीजीएस कर सकता है. ये अभी हम डायरेक्ट हम वर्क कर रहे हैं उसका. સ્થાનીય ડેરીમાં છૂટક દૂધ આપતા પશુપાલકોને દૂધ ઉત્પાદનના નાણાં રોજે રોજ ચૂકવી દેવાતા હોય છે, તો કેટલીક ડેરીઓ 10 દિવસે ચૂકવે છે. એટલું જ નહીં, વર્ષે બોનસ ઉપરાંત નફો પણ વહેંચવામાં આવે છે. પશુપાલકો પાસેથી ભેંસનું દૂધ લીટરે 40 રૂપિયા અને ગાયનું દૂધ 27 થી 30 રૂપિયા લેવામાં આવે છે, જેના ભાવ દૂધમાં રહેલા ફેટના આધારે નક્કી થાય છે. ફેટ હોય તો 40 રૂપિયા 28 રૂપિયા લીટરે મળે છે. અમને સારું મળે છે. થોડું મળીને આખા વર્ષમાં લગભગ 12-14 લાખ રૂપિયાનું દૂધ ભરું છું અને મને બોનસ પેટે લગભગ 3 લાખ રૂપિયા ગયા વર્ષે મળ્યા હતા. આ વર્ષે પણ એટલા મળશે. દૂધ ઉત્પાદન અને પશુપાલનમાં આધુનિક ટેકનોલોજી અને તેના માટેની આર્થિક સહાય પણ અમૂલ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેના થકી અહીંના ખેડૂત સમૃદ્ધ બન્યા છે. ખેતીના પાકમાં થતા નફા નુકસાન અહીં સરભર થઈ જાય છે. ઘણા ખેડૂતો તો માત્ર ઘાસચારાના ઉત્પાદન દ્વારા જ પશુપાલન કરીને વધારાની આવક મેળવતા થયા છે. દૂરદર્શન સમાચાર માટે આણંદથી પરેશ મકવાણાનો રિપોર્ટ. આજે કારતક સુદ પંચમી એટલે કે લાભ પાંચમ. દિવાળીની રજાઓ પૂર્ણ થતાં જ વેપારીઓએ આજે વેપાર ધંધાના મુહૂર્ત કર્યા, મુહૂર્તના સોદા પાડ્યા અને આવનારું વર્ષ વેપાર ધંધામાં પ્રગતિકારક રહે તેવી આસ્થા વ્યક્ત કરી હતી. દિવાળીના દિવસે ચોપડા પૂજન બાદ બંધ થયેલા વેપાર ધંધા આજે લાભ પાંચમના મુહૂર્તમાં ફરી ધમધમતા થયા છે. 7 વાગે મુહૂર્ત કર્યું છે અને કામકાજ તો રાબેતા મુજબ સોમવારથી ચાલુ થશે. બજારમાંથી પાંખી આવેલી છે, વેપારીઓ બધા મળવા આવે છે, માલ જે નોંધાવ્યા છે મુહૂર્તના હજી એનો ઓર્ડર જે આપ્યો છે એ અત્યારે ડિલિવરી આવી છે. બધાને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને માલ મોકલીએ છીએ મુહૂર્ત માટે. એમનું વર્ષ સારું નીવડે એવી આશા રાખીએ છીએ. જૈન ધર્મમાં આજનો દિવસ જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે. અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ સુધી આરાધના કરવાની રીતિ જૈન ધર્મમાં પ્રવર્તિત છે. જૈન ધર્મમાં 5 જ્ઞાનને મહત્વના કહ્યા છે, જેમાં મતિ, શ્રુતિ, અવધિ, મન પરવય અને કેવલ જ્ઞાનનો સમાવેશ થાય છે. આજે જૈન દેરાસરોમાં શ્રાવકોએ જ્ઞાનનું પૂજન કરીને જ્ઞાન પંચમીની ઉજવણી કરી હતી. આવી રીતે આપણા જૈન ધર્મની અંદર જે જ્ઞાનનું મહત્વ છે એ આપણે જાણી અને જ્ઞાનની આરાધના કરવી જોઈએ. હંમેશા આ જ્ઞાનનો તો એક દિવસનો આવ્યો, પણ આપણે દરરોજ જ્ઞાનની આરાધના સ્વરૂપ એ ઓમ રીમ નમો નારાયણની માળા વગેરે ગણવું જોઈએ અને જ્ઞાનની આરાધના કરવી જોઈએ. યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે લાભ પાંચમના દિવસે શ્રદ્ધાળુ ભક્તો મા અંબાના દર્શન કર્યા બાદ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે.
વહેલી સવારથી જ અંબાજી નીજ મંદિરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિર પરિસરમાં પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પોતાની પેઢીનું મુહૂર્ત મા અંબાના દર્શન બાદ કરવામાં આસ્થા હોવાનું શ્રદ્ધાળુ વેપારીઓએ જણાવ્યું હતું. અરવલ્લીની ગિરિમાળામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે દીપાવલી અને નૂતન વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન કરવા વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ સ્થળોએથી તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ ભાવિકો મોટી સંખ્યામાં આવે છે. આજે લાભ પાંચમના શુભ દિને હજારો લોકોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવનિર્માણ પામેલા વિશાળ મંદિરમાં રંગબેરંગી રોશનીથી વિવિધ શૃંગાર સાથેની મૂર્તિ નિહાળીને પ્રવાસીઓએ આનંદ અનુભવ્યો હતો. વ્યવસ્થા બી ખૂબ સારી છે અને અહીંનું વાતાવરણ, પર્વત છે, ટેકરીઓ છે, ખૂબ મજા આવે છે. વડોદરા, મહારાષ્ટ્ર, સુરત, અમદાવાદ, રાજસ્થાન દરેક જગ્યાએથી અંબાજી, શ્રીનાથજી વગેરે સ્થળોએ જતા વૈષ્ણવો શામળાજીની અચૂક મુલાકાત લે છે, ઠાકોરજીના દર્શન કરે છે અને પોતાની જાતની ધન્યતા અનુભવે છે. મંદિર ટ્રસ્ટ તરફથી અહીંયા સુંદર રહેવાની સગવડ છે. બંને ટાઈમ રાજભોગનો પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા છે. જે પ્રસાદ લઈને પણ પોતાની જાતની ધન્યતા અનુભવે છે. રંગીલું રાજકોટ હાલ ક્રિકેટના રંગે રંગાયું છે. આગામી 9મી નવેમ્બરથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે. સૌપ્રથમ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે. આજે ટીમ ઇન્ડિયા રાજકોટ આવી પહોંચી હતી. એરપોર્ટથી ટીમ ઇન્ડિયા સીધી ઇમ્પિરિયલ હોટેલ જવા રવાના થઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના જન્મદિન નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. જાણીતી ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ વિરાટ કોહલી સાથે રાજકોટ આવી છે. ખેલાડીઓ ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે. ઇંગ્લેન્ડની ટીમ આવતીકાલે રાજકોટ પહોંચશે. દર્શક મિત્રો, આ સાથે ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.